એક બેંકનો કેશિયર હતો. તેની બેદરકારી અને અન્ય કર્મચારી ઉપર અતિ વિશ્વાસના કારણે બેંકની સિલકમાં ઘોટાળો થાય છે. તે કેશિયરને જેલની સજા થાય છે. તે જાણે છે કે તે નિર્દોષ છે. તેના કારણે આખો દિવસ જેલમાં ચિંતન કરે છે અને દુઃખી રહેતો હોય છે. એક દિવસ એના મગજમાં એક શુભ સંકલ્પ આવે છે અને સર્જનાત્મક વિચાર એના મગજમાં ઝબકે છે. એ નક્કી કરે છે કે પોતાના સારા વિચારો એક પુસ્તકમાં લખશે. પણ જેલના નિયમ પ્રમાણે એને શાહી કલમ અને કાગળ નથી મળતા. તો તે દૂધની બોટલ ઉપર આવતા ડૂચા મારેલા કાગળ એકઠા કરે છે, કોલસાને પાણીમાં પલાળીને સહી બનાવે છે અને સાવણીને સળીને એકઠી કરીને કલમ બનાવે છે અને પછી તો મંડી પડે છે લખવામાં અને લખતો જ રહે છે અને એક દળદાર મોટું પુસ્તક લખી નાખે છે. જેલમાંથી જ્યારે તે મુક્ત થાય છે ત્યારે એને પિલગ્રીમ્સ પ્રોગ્રેસ નામનું એક પુસ્તક પ્રકાશિત કરે છે અને રાતોરાત તે પુસ્તક જગવિખ્યાત થઈ જાય છે. તે બેંક કેશિયરનું નામ હતું જ્હોન બનિયન. એક વાત કાયમ માટે યાદ રાખજો મારા વાલા, કે દુઃખોની સમાપ્તિ એટલે મૃત્યુ. મુશ્કેલી ક્યારેય ઓછી નથી થવાની, પણ મુશ્કેલીમાં પણ જો તમે કામ કરતા રહેશો, હિંમત નહીં હારો, પોતાની જાત ઉપર વિશ્વાસ રાખશો તો બધું જ સારું થઈ જશે.